તો આ તરફ છોટાઉદેપુરના દડી ગામમાં રીંછ દ્વારા એક બાળકી સહિત 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે। રીંછના હુમલાને લઈને ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રીંછે પહેલાં બાળકી પર હુમલો કર્યો હતો, જે બાદ અન્ય એક વ્યક્તિ પર હુમલો કરવા જતાં રીંછ કૂવામાં ખાબક્યું હતું। જો કે કૂવામાં ખાબકેલા રીંછને બહાર નીકાળ્યા બાદ તે અન્ય એક વ્યક્તિ પર ત્રાટક્યું હતું અને એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચાડી છે। આમ કુલ મળીને 3 લોકો પર રીંછે હુમલો કર્યો છે। રીંછ અત્યારે ગામની ઝાડીઓમાં છુપાઈને બેઠું છે। તેને પકડવા માટે વન વિભાગ દ્વારા મથામણ કરવામાં આવી રહી છે। વન વિભાગ દ્વારા આ રીંછને પાંજરે પૂરવા માટે અત્યારે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બીજી તરફ ગામમાં રીંછના હુમલાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે એક બાળકી સહિત 2 લોકોને પ્રાથમિક સારવારો આપવામાં આવી રહી છે। અચાનક રીંછના હુમલાને લઈને ગામમાં ભયનો માહોલ છે। સાથે જ વન વિભાગ દ્વારા આ રીંછને પકડવા માટેના અત્યારે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। मैं समायडो राम सिंह ढड्डी गाम होली फल्यो तो दातून करतो होतो दातून सेड़ी ऊपर रहते रपटीन आयो एतरे मने डासू मार्यु ले पड्यो रीस 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 डासू मार्यु ने रपटीन आयो मने ले पड्यो तो पछी मन ले पड़तो ने कई कूवा में कूदी पड्यो। हाँ तो 3 जणा ने हमने दड़ी गामना होली फलियाना 2 ने एक टावर फलियानो सवार में पहलो आयो सोरी ने हुमलो कर्यो। आ सिंधी खरी ने ए सेंधा वणवा गयेली हती सोरी तो एने बसकू भर्यो पछी ए तईथी छोड़ी ने एटले पछी सीधुं नाहीने आव्यो एटले 10-15 मिनिट में पाछुं बीजे गयो। तई मारो बापा तई दांतोने एवुं करतो हतो एने खबर नहीं सीधुं ज आवी गयो तई अहींया एटले शुं आवे एम एटले सीधो एने धक्को मार्यो पंजो मार्यो ने एटले हेठो पाड़ी दीधो डासू मार्યું પણ એ પડી ગયો એટલે સીધો કૂવો નજીકમાં હતો તો એ પડીને પછી થોડીક વારમાં એ કંઈ સાહેબ બધા આવ્યા, બહેનો આવી કે દૂર રહેજો માને એમ દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો ખાટલો ઉતાર્યો અંદર પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલ્યું કર્યું એટલે નીકળ્યો સીધો એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસુ મારી દીધું। પછી ત્યાંથી ડાસુ માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો ત્યાંથી નીકળ્યો એટલે પછી જંગલ રીતો એમ ઢોરા છે ઝાડવા ત્યાં ભરાયેલો છે હમણાં અત્યારે ત્યાં હમણાં સાહેબો બધા ત્યાં ઊભા છે ને ત્યાં પાંજરો બી આવેલો છે પણ હવે એની કંઈક કોશિશ કરે પકડવાની પણ શું થાય પકડાય કે નહીં ખબર નહીં। વેલજી સમાયડા દડી ગામ રાઠવા। આજરોજ છોટાઉદેપુર વન વિભાગના રંગપુર રેન્જમાં દડી ગામે વહેલી સવારે 6-10 કલાકે સવારમાં એક વન્યપ્રાણી રીંછ આવી ચડતા વહેલી સવારનો સમય હોય એક સિંધા વીણવા જતા એક શર્મિલાબેન ઉંમર વર્ષ 9 તેઓને બંજો મારીને ઈજા કરેલ। ત્યારબાદ એક ઘરની આગળ બેઠા દાંતણ કરતા જમાયડાભાઈ તે ઉંમર વર્ષ 63 તેઓને પણ થોડી સામે છાતીના ભાગે ઈજા કરેલી અને ત્રીજી વ્યક્તિ જે રેવજીભાઈ ઉંમર વર્ષ 38 આમ 3 વ્યક્તિને સામાન્ય ઈજાઓ કરેલ હતી। તેઓને 108 મારફતે છોટાઉદેપુર લાવવામાં આવેલા અને સારવાર કરાવેલી હતી। રીંછ ભાગવા જતાં એક જમીન લેવલે કૂવો હોય કૂવામાં પડી ગયેલ તેઓને કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા। તેમ છતાં પણ કૂવો ખરબચડો હોય પથ્થરવાળો ભાગ હોય પથ્થરના સહારો લઈ અને બહાર નીકળી અને ભાગવાનો પ્રયત્ન કરેલ અને રીંછ નજીકના ખેતરની બાજુમાં થોડું ઝાડી ઝાકરા ત્યાં સંતાઈ ગયેલ। ત્યારબાદ અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી અને હાથ ધરવામાં આવેલ અને નજીક જંગલ હોય રેસ્ક્યુ કરતા પહેલાં રીંછ પોતાની રીતે સલામત રીતે જંગલ તરફ નાસી ગયેલ છે। વન્યપ્રાણી રીંછની અવર જવર પહેલી વખત હતી દડી ગામ મુકામે અને આ વિસ્તાર નવો હોય ગ્રામજનો અને ગામના વડીલ ગામ પટેલને પણ અમે વન વિભાગ તરફ તાકીદ કરવામાં આવેલ છે। સાંજના સમયે અને વહેલી સવારે નીકળે નહીં અને એકલ દોકલ જંગલ તરફ જાય નહીં એના માટે સાવચેત કરવામાં આવેલા છે અને અમારા સ્ટાફ દ્વારા સાંજ અને સવાર બંને ટાઈમ ત્યાં અત્યારે ઘેરો રાખવામાં આવેલ છે જેથી અનિચ્છનીય કોઈ અગાઉ ઘટના ન બને એની તકેદારી રાખવામાં આવી રહેલ છે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।